તો જય માતાજી, જય બાબારી. તો આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે 2 દિવસથી બ્લોગ બનાવ્યા નહોતા કારેલી વિશે ભાને આવી. તો તમે પણ ખેતી કરતા હોય તો અમને કમેન્ટ કરી દેજો અને માહિતી આપજો થોડી ઘણી, તો આમાં હું સુધારો કરવો એ બધી અમને માહિતી આપતા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે બતાવી દઈએ કારેલી ભાને ટ્રીટમેન્ટ તો મજબૂત કરીએ, કશું ફૂટ જ રાખી નહીં. તો આપણે જઈએ. તો આપણે આ કારેલીનો મંડપ રૂપ્યો ઉપર આ તાર બાંધ્યા જોઈ લો. બધાય આ સાઈડે અને આ સાઈડે પેલો અમે સાપરી કરીએ ને ભાઈ બેહ્યો ચલા. તો વૈકાનું આ આપણી કારેલી જોઈ લો. કારેલી તો બેહવાની તૈયારી થઈ ગઈ હવે. તો આગળ પણ તમને બતાવીએ. જોઈ લો આટલું કારેલું બેહાર હજી તો બેસે. હજી તો વેલા ભરપૂર થશે. આ બધા જે વેલા છે એના ઉપર હજી ચડાવવાના છે. જોઈ લો આ કારેલું. ટ્રીટમેન્ટ તો દાદાએ કરી ભાને બરાબર. પણ કોઈ મચ્છી બચ્છી દેખાતી નહીં. તો મચ્છી દેખાશે તો હું તમને વાત કરે. જોઈ લે. તો આ મકા પર દાદાએ તુરિયો વાયો. તુરિયો આ જોઈ લે. આ તુરિયો આ પેલા શેઢા હતા તો હવે આ શેઢા આવીએ. તો આર્યા તાર બોધે આપણે. આર્યા તાર છે. જોઈ લો આ ગોભા ગાલ્યા. આ ગોભા એ રીતના ગાલ્યા કે ઓર આગી પાછી ના થાય. આ ગોભો આમ પડી ના જાય એ માટે. તો આ બધું ભરાઈ જશે. આ જે તાર માર્યા એ બધા વેલા આવી જશે. તો આવી રીતે આપણે કારેલીના વેલા આવી રીતે ચડશી મોડવો થઈ જશે. કારેલું તો બે જ છે ભરપૂર. દાદાની ટ્રીટમેન્ટ તો કમ્પ્લીટ છે. ભાની આવી તા કારેલો બેસી 4-5 દિવસે વિડીયો આવશે આપણે કારેલીનો ઉતારતી વખતનો. તો જોવાનું ભૂલતા નહીં. કારેલું એ પણ તમને બતાવીશું કે કેવું બે બરાબર. અત્યારે હાલ ઉસરતા વેલા હે એટલે બહુ ગ્રો ના કર. તોય પણ જોઈ શકો તમે વિડીયોમાં આટલો ગ્રો કરે વેલો. આ બધું કારેલું જ છે. હજી પણ ફૂલ જ કમ્પ્લીટ દેખાવાનું જ છે મય. તો પણ ઓની પણ કોઈ દવા હોય, કોઈ મચ્છીની કે કોઈ સારી દવા હોય બિહારની
તો અમને જાણ કરજો. મોય નંબર આપણે આલેલો જ છે. તો આ કારેલું તમે જોઈ શકો. આ જગ્યા રહી, આ જગ્યાએ પણ ભરાઈ જશે. આ આપણે મચ્છી, કારેલીને જે ડંખ મારે એ મચ્છીનું ઘર છે. મચ્છી મોય બિસ્કુટ, તો એ બિસ્કુટ ખાવા જાય એવી જ મચ્છી મળી જાય. આ સેફટી સારી છે. કોઈ ખેડૂત, આપણે જે ખેડૂત મિત્રોને એટલું કહેવું કે તમે આવી રીતે ખેતી કરતા હોય તો અમને કમેન્ટ કરજો. અને જે આપણે જે પંખી ઘર, આપણે જે મચ્છીની ઘર માટે એ બિસ્કુટ હતું, એ બિસ્કુટ મચ્છી ડંખ મારે એટલે એ મચ્છી મરી જાય. અને જે કારેલી ઉપર બેસતી હોય તો એ બેસે નહીં, બરાબર. એની સુગંધથી જ એના ઓટોમેટિક એના જોડી આવતું રહે. એ કોઈક દવા એવી આવે, બહુ સારી દવા કાઢી છે. જય બાબારી. અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને રોજ આવી રીતે વિડીયો આવતા રહેશે. તો જય માતાજી, જય બાબારી. મળીએ બીજા બ્લોગમાં.